બેંગલુરુ નાસભાગમાં 11ના મોત. કર્ણાટકના સીએમએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું. આઈપીએલ 2025માં આરસીબીના ચેમ્પિયન બનતા બેંગલુરુના એમ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. આરસીબીની ટીમ અમદાવાદથી બેંગલુરુ પહોંચી હતી, જ્યાં વિધાનસૌધામાં મુખ્યમંત્રીએ આરસીબીની ટીમ અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ આરસીબીની ટીમ ચિન્નસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી, જ્યાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે 11 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને બીસીસીઆઈના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. તેમણે કહ્યું કે નાસભાગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે. કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી. જશ્ન માટે 35,000ની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા હતા. નાસભાગમાં બચાવ ન કરી શકાયો. બેંગલુરુમાં થયેલી નાસભાગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે બેંગલુરુમાં બનેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુઃખના સમાચારમાં મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દીથી સાજા થઈ જાય. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે આ સાંભળીને અમને ખૂબ દુઃખ થયું છે કે બેંગલુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ટીમના જીતના જશ્ન દરમિયાન નાસભાગ મચી, જેમાં અનેક લોકોના જીવ ગયા અને કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા. આ દુર્ઘટનાના દુઃખે જીતની ખુશીને પણ ખતમ કરી દીધી છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા ઇજાગ્રસ્તોને જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું. આવી નાસભાગ અને ભીડ બેકાબૂ થવાના કારણે અપ્રિય ઘટનાની શક્યતાના પગલે વિજય પરેડમાં માર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નાસભાગમાં 11 લોકોના મોત થયા અને 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્ત ખતરાથી બહાર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.